હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અત્યારે સવારમાં મસ્ત તડકો આવે છે અને હું તડકો ખાઉં છું. મને છે ને બારીએ બ્લોગ બનાવવાની મજા આવે છે. હમણાં થોડાક દિવસથી હું બારીએ વધારે બ્લોગ બનાવું છું, કેમ કે પ્લસ લાઇટિંગ આવે સારી અને અહીંયા આવીને એટલે આમ એનર્જી રહે. આપણે ફેસ ઉપર થોડુંક પ્રકાશ પડે ને, આખી રાત આપણે સૂતા હોઈએ તો અંધારામાં જોઈએ, બરાબર. તો સવારમાં તડકો હોય ને તો બહુ મજા આવે, બરાબર. એટલે હું છે ને હમણાં ડેઈલી વ્લોગ અહીંયા જ બનાવું છું, તો મજા આવે છે, આનંદ આવે છે. અને સવારની વાત કરું છું ને તો અત્યારે મમ્મી છે ને કામ કરે છે. હમણાં કામ પતે ને રસોઈ બનાવવાનું ચાલુ કરે ને તે હું તમને બતાવું. તો ગાઈસ, મમ્મી બનાવે છે આજે પાટોડીની તમને મસ્ત મજાની સ્વાદિષ્ટ પાટોડીની રેસીપી આપવાના છે. મમ્મી, ચાલુ કરો તમારી રેસીપી. આજ આપણે છે ને પાટોડી બનાવવાના સહી. પાટોડી માટે વસ્તુ લીધી છે આ બધી. આ મરચી લીધી છે, આદુ લીધું છે, આ મીઠું લીધું છે, આ હળદર લીધી છે, આ ચણાનો લોટ લીધો છે ને આ છાશ લીધી છે. એ માટે આપણે 1 વાટકો ચણાનો લોટ નાખશું ને તો 3 વાટકા છાશ નાખશું. એટલે ઠેઠ સુધી તમે જોયા રાખજો પાટોડીનો વિડીયો. આદુ લીધું છે, આ મરચી લીધી છે. હવે આ પેલા એમને પીસી નાખી અને પછી ચણાનો લોટ ને બધું નાખી. આ ચણાનો લોટ નાખી દઈ છે વાટકો. આ સ્વાદ પ્રમાણે મીઠું, આ હળદર નાખી, આ 1 વાટકો છાશ નાખી. પછી આપણે ઉપરથી નાખશું પાછું 2 વાટકા છાશ. આ 1 વાટકો છાશ નાખીને 1 વાટકો નાખી છે. જો આ બની ગયું છે. હવે આને આપણે ગાળી લેવી. ગાળીને પછી આપણે આગળ ચૂલે ચડાવશું. તમે જોઈ રાખજો. આમાં 2 વાટકા છાશ નાખી હતી, બરાબર. 1 વાટકો ચણાનો લોટ હતો ને 2 વાટકા છાશ નાખીને 1 વાટકો પાણી નાખ્યું. હવે જો આ ગેસ શરૂ કરી અને આપણે આ રાબડું નાખી દેવાનું છે. હું આ રીતે પાટોડી બનાવું છું. આપણે તો આમ હલાવી રાખશું. આવી રીતે હલાવી જ રાખવાનું સખત, એટલે બેસી ન જાય, નકર બેસી જાય. અને આપણે છે ને આ થાળી ઉપર તેલ લગાવી દઈશું. આ થાળીમાં તેલ લગાવી દેવી. પછી આ બની જાય એટલે આપણે એમાં પાથરી દેવાનું છે. જો આ ઘટ થવા માંડ્યું છે. આવી રીતે ઘટ થઈ જાહે એટલે આપણે ઓલું કરી નાખવાનું, ધીમો થોડો કરી નાખવાનો. જો આગળ બની જાય ને થાળીમાં પાથરી દેવાનું છે. આમાં જો તેલ લગાવી દીધું છે. આવી રીતે આપણે 2 લેવું, એમાં તેલ લગાવી દીધું. આપણે છે ને આ રીતે બનાવીશ. આ રીતે બનાવજો. આ જો હવે થઈ જવા આવી છે. પછી 3 થાળી બતાવીશ. 3 થાળી લગાવાઈ જાય ને 3 થાળી થાય. જો આ 3 થાળી થઈ છે. 3 થાળી બનાવી છે.
એ આગળ ઠરી જાય ને પછી તમને આગળ રોલ વાળીને તમને બતાવું. જો આપણે પાટુડી છે ને ઠરી ગઈ છે, ઠંડી થઈ ગઈ છે. આવી રીતે આપણે રોલ વાળી લે બધાય. જો આવી રીતે રોલ વાળી લે. રોલ બની ગયા છે, રેડી થઈ ગયું છે. હાલો આ જો આ તલ છે વઘાર માટે, વઘાર કરવાનો છે એની માટે તલ છે, આ મરચા છે, આ ધાણા છે, આ લીમડી છે, આ ટોપરું છે. આ ધાણા અને ટોપરું બે ઉપર નાખશું અને રાઈ જીરું નાખશું. ચાલો વઘાર કરું છું. આપણે જો 3 પાવડા તેલ નાખશું આમાં. તો તેલ આવી ગયું છે, આપણે હિંગ નાખશું, રાઈ નાખશું, રાઈ. આ જીરું નાખશું, આ લીમડી નાખશું, આ મરચા છે, આ તલ છે. તલથી તો બહુ મસ્ત વઘાર બે છે. આ હિંગ છે. વઘાર થઈ ગયો. હવે આની ઉપર રેડ દેવાનું. જો વઘાર થઈ ગયો છે, વઘાર નાખી દીધો છે. હવે આપણે ધાણા નાખશું માથે. આપણે ટોપરું નાખશું. આપણે ખમણેલું આવે ને ઘરનું ટોપરું હોય ને તોય હાલે. જાડું જ ટોપરું છે, મેં જાડું જ લીધું છે, ઝીણું નથી લીધું. આપણે હાંડવી જો તૈયાર થઈ ગઈ છે, બહુ સરસ અને માખણ જેવી અને પોસી સરસની થઈ જાય. તમે ઘરે ટ્રાય મારજો. આપણી હાંડવી તૈયાર થઈ ગઈ છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.